યુનિવર્સિટીનું કંઈ પણ સારું થાય એનાથી આનંદ થાય અને યુનિવર્સિટીનું કશું પણ ખોટું દેખાય એનાથી દુઃખ થાય. મને ઓળખનારા લોકો મને જેટલો સારો અથવા સાચો વ્યક્તિ સમજે છે એટલો સારો કે એટલો સાચો કે એટલો શુદ્ધ વ્યક્તિ હું નથી. હું 9 વર્ષનો હતો ત્યારે પાર્ટીના પોસ્ટર ચોંટાડવાની મેં શરૂઆત કરી હતી. જીગરભાઈ, એક સવાલ એવો પણ છે, લોકો ચર્ચા કરે છે કે ડૉક્ટર હેમાંગ જોશીની ટિકિટ મળી કે તમારી ગ્રુપના કે તમારા સાથી કે તમે એમની ટિકિટ લાયા, તમે એમના માટે એફર્ટ લગાવ્યું. સયાજીરાવ ગાયકવાડ જે વારસો મૂકીને ગયા છે એ વારસાને જાળવવું એ ખરેખર અઘરું કામ છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે વડોદરા શહેર ભાજપના પ્રમુખની જેટલી જવાબદારી વડોદરા શહેરના વિકાસની છે એટલી જ જવાબદારી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની પણ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. આજે યુટીસી ન્યૂઝના સ્ટુડિયોમાં એક મહેમાન છે. એમનું નામ છે જીગર ઇનામદાર. જીગર ઇનામદારનું નામ આપણે જ્યારે પણ સાંભળીએ ત્યારે MS યુનિવર્સિટી અને શિક્ષણના લગતા જ મુદ્દા આપણી સામે આવી જાય. એ ઘણી બધી સંસ્થાઓથી જોડાયેલા પણ છે. આજે આપણે જીગર ઇનામદાર સાથે વાત કરીશું, તેમના કાર્યો વિશે વાત કરીશું, તેમના આગામી વિઝન વિશે વાત કરીશું કે તેઓ શું પ્લાન કરી રહ્યા છે, આગળના વિશે પણ આપણે વાત કરીશું. આધ્યાત્મ પણ ખૂબ જ છે. નર્મદા પરિક્રમા કરી ચૂક્યા છે, જ્યાં આજે આપણે એની પણ ચર્ચા કરી લઈશું. આ તમામ વિષયો પર ચર્ચા કરતા પહેલાં આપણે તેમનું સ્વાગત કરીએ. જીગરભાઈ, તમારું પહેલાં તો સ્વાગત છે. જેમ તમારું નામ પડે એટલે બહુ જ ઓછી ઉંમરમાં પોલિટિક્સમાં પણ તો મોટી જે યાદગાર તમારી સફર છે એ શિક્ષણને લઈને, MS યુનિવર્સિટીથી લઈને અત્યારે ક્યાં ક્યાં તમારા પ્રોજેક્ટ, શું ચાલી રહ્યું છે? અત્યારે શૈક્ષણિક વ્યવસ્થા જે છે એમાં દિલ્હીમાં જે દિલ્હી યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ દિલ્હી, એની રામાનુજન કોલેજમાં ચેરમેન તરીકેની જવાબદારી છેલ્લા 2.5 વર્ષથી હું સંભાળી રહ્યો છું. એ સિવાય ત્યાં બીજી એક દયાલસિંહ કોલેજ છે, કોલેજની ગવર્નિંગ બોડીમાં હું મેમ્બર રહ્યો. ત્યાંનું એક સેન્ટર ફોર ગ્લોબલ સ્ટડીઝ છે, એમાં હું એના એડવાઇઝરી બોર્ડમાં મેમ્બર છું. એ સિવાય અમારું જે સમન્વય પ્રતિષ્ઠાન છે એના માધ્યમથી છેલ્લા થોડા સમયમાં ડૉક્ટર અજય રાંકાજીના નેતૃત્વમાં, એમના માર્ગદર્શનમાં અમે વિઝન અવર વડોદરા એ શીર્ષક હેઠળ એક પ્રયાસ કરી રહ્યા છીએ. જુદા જુદા 22 સેગમેન્ટ છે જે વડોદરાને વર્લ્ડ ક્લાસ સિટી તરફ લઈ જવા માટે નિર્ણાયક બને એવા છે. એ 22 સેગમેન્ટના જે એક્સપર્ટ્સ હોય એ એક્સપર્ટ્સ મેન્ટરિંગ પ્રોવાઈડ કરે અને બાકીના જે લોકો પોતાની રીતે શહેર માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરવા માગતા હોય એ પોતાની રીતે કઈ ને કઈ રીતે કન્ટ્રીબ્યુટ કરે અને એક વિઝન ડોક્યુમેન્ટ બનાવીએ, એક રોડમેપ તૈયાર કરીએ કે આજથી 50 વર્ષ પછી, આજથી 100 વર્ષ પછીનું વડોદરા કેવું હોવું જોઈએ, અત્યારે આપણે ક્યાં છીએ અને અત્યારે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે જ્યાં હોવા જોઈએ એની વચ્ચેનું અંતર એ આપણે કેવી રીતે પાર કરીએ. એક વિઝન ડોક્યુમેન્ટ, એક રોડમેપ એમાં બનાવવાનો અમારો પ્રયાસ છે. જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓ અમે સમન્વય પ્રતિષ્ઠાનના માધ્યમથી કરતા હોઈએ છીએ. અમારી વર્ડ વિઝાર્ડ નામની જે કંપની છે, જ્યાં હું એના CSR ફાઉન્ડેશન, વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનમાં હું એડવાઇઝર તરીકે સેવા આપું છું. તો એમના માધ્યમથી અમે સંવર્ધનમ નામથી એક એકેડમી શરૂ કરી છે અને સંવર્ધનમ એકેડમીના માધ્યમથી અમે એક એવું મહેણું, ગુજરાતીમાં મહેણું નામનો શબ્દ છે કે એવું મહેણું છે કે ગુજરાતના લોકો, યુવાનો એ UPSCમાં બહુ ક્વોલિફાય થતા નથી અને બહુ પાછળ રહી જાય છે. તો આ મહેણું ભાગવા માટે સંવર્ધનમ નામથી એક એકેડમી શરૂ કરી. 1 મે એની અમે સ્થાપના કરી અને અત્યારે દત્ત જયંતિના પવિત્ર દિવસે અમે એમાં રજિસ્ટ્રેશન શરૂ કર્યા છે 100 દિવસના ક્રેશ કોર્સ માટે. 100 દિવસનો ક્રેશ કોર્સ અને આખા વર્ષની ટ્રેનિંગ, આ બધું જ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ છે. એટલે પ્યોર CSR છે, સેવાનું કામ છે. ગુજરાતના લોકો વધારે ને વધારે UPSC માટે ક્વોલિફાય થાય એનો પ્રયત્ન છે. ક્રેશ કોર્સ તો UPSC GPSC બંનેમાં કામમાં લાગે એવો છે. એ સિવાય સમન્વય પ્રતિષ્ઠાનના માધ્યમથી દર વર્ષે ગુજરાતી યંગ થિંકર્સ મીટ કરીએ છીએ. 8મી મીટ છેલ્લે સુરતમાં કરી. ગુરુ પૂર્ણિમાના દિવસે અમદાવાદ ખાતે ગુજરાત ચેન્જ મેકર્સ મીટ કરી અને ગુરુ પૂર્ણિમાના દિવસે સુરેશ પ્રભુજીના હાથે
ગુજરાત ચેન્જ મેકર્સ નેટવર્ક અમે લોન્ચ કર્યું. અને ચેન્જ મેકર એટલે એવા વ્યક્તિઓ જે પોતાના ક્ષેત્રમાં કંઈક વિશેષ કરવાનો પ્રયત્ન કરતા હોય અને એવા વ્યક્તિઓ એને એક પ્લેટફોર્મ, એ લોકોનું ઇન્ટરનલ નેટવર્કિંગ, એમની જરૂરિયાતોમાં આપણે શું મદદ કરી શકીએ એ પ્રકારની એક વ્યવસ્થા. એ ચેન્જ મેકર્સ ફિલ્ડ પર જે કામ કરે છે એને સમજવા માટે ફેબ્રુઆરી કે માર્ચ મહિનાથી એક પ્રેરણા યાત્રા શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. એટલે દર મહિનાના પહેલા શનિવાર અને રવિવાર મોટી જગ્યા હોય તો શુક્ર, શનિ, રવિ હવે ગુજરાતને જુદા જુદા 8 ઝોનમાં વહેંચ્યું છે. એટલે દરેક ઝોનમાં 3-3, 4-4 જિલ્લા હોય. કચ્છ જેવો જિલ્લો હોય તો એક જ ઝોન હોય, પણ ત્યાં ફિલ્ડ પર જે લોકો સમાજ માટે કંઈક કરવાનો પ્રયત્ન કરે છે એમના એ કાર્યોમાંથી, એ વ્યક્તિત્વમાંથી, એ વ્યક્તિમાંથી પ્રેરણા મેળવવી એવી એક પ્રેરણા યાત્રા દર મહિને 2-3 દિવસની યાત્રા નીકળે એવું એક આયોજન વિચારી રહ્યા છીએ. એટલે કુલ મળીને જે કોઈ સમાજ જીવનનો અનુભવ છે એ અનુભવનો નિચોડ, એનો અર્ક એ આજના યુવાનોને મળે અને આજના યુવાનો એમાંથી કંઈક શીખે, એમને કામ કરવા માટેનું પ્લેટફોર્મ મળે, એના માટે કોઈને કોઈ રીતે પ્રયત્નશીલ રહેવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. જીગરભાઈ, હમણાં એક મહિલા થિંકર્સ પણ થવાની છે, તેની પણ કંઈ જાહેરાત થઈ છે. તો આટલી બધી જે થિંકર્સ થઈ એમાં પુરુષો હતા, હવે મહિલા સ્પેશિયલ છે, તો આ શું છે અને કેમ છે? જી, 2009માં ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના થઈ અને ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના અમારા પ્રેરણા સ્ત્રોત શ્રી રામ માધવજીના માધ્યમથી થઈ. રામ માધવજીએ ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના પછી પહેલી એક્ટિવિટી જે શરૂ કરી એ નેશનલ લેવલની યંગ થિંકર્સ મીટ હતી. અને સદભાગ્યે હું બધી યંગ થિંકર્સ મીટમાં કોઈને કોઈ રીતે પાર્ટિસિપન્ટ તરીકે, ઓર્ગેનાઇઝર તરીકે, ટીમ મેમ્બર તરીકે એમાં મને રહેવાનો મોકો મળ્યો. એમાંથી પ્રેરણા લઈ અને 2016માં અમે ગુજરાત યંગ થિંકર્સ મીટ શરૂ કરી. ગયા વર્ષે અમે વડોદરા યંગ થિંકર્સ મીટ શરૂ કરી. એટલે અત્યાર સુધી 14 નેશનલ લેવલની યંગ થિંકર્સ મીટ થઈ છે, 8 ગુજરાત લેવલની યંગ થિંકર્સ મીટ થઈ છે, 2 વડોદરા યંગ થિંકર્સ મીટ થઈ છે. આ બધામાં વિમેન પાર્ટિસિપેશન બહુ જ ઓછું જોવા મળે. 10%, 20%, 25% માંડ વિમેન પાર્ટિસિપેશન હોય. વિમેન સાથે જોડાયેલા, સ્ત્રી શક્તિ સાથે જોડાયેલા વિષયો, એની ચર્ચા સ્ત્રી શક્તિ જાતે કરે. પોતાની સમસ્યાઓ અને એ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે એના પર સ્ત્રી શક્તિ જાતે વાત કરે, આવો એક કન્સેપ્ટ ટીમ તરફથી પ્રસ્તુત થયો. અમારી ટીમ મેમ્બર મેઘના તિવારી છે, એણે આ વિષયની લીડ લીધી અને 11 અને 12 જાન્યુઆરીએ અમે ગુજરાત વિમેન થિંકર્સ મીટ કરવા જઈ રહ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે અમદાવાદ SG હાઈવે પર. સદભાગ્યના વાઇસ ચાન્સેલર પણ એક મહિલા છે જે બીજી ટર્મ માટે રિપીટ થયા છે. એટલે આદરણીય ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય એમણે બહુ જ સાહજિક રીતે એનું આતિથ્ય સ્વીકાર કર્યું. એના હોસ્ટ આંબેડકર યુનિવર્સિટી બની છે અને 11 જાન્યુઆરી સવારથી 12 જાન્યુઆરી સાંજ સુધી 100 મહિલાઓ આખા ગુજરાતની, એમાં યંગ સ્ટુડન્ટ્સ પણ હશે, વર્કિંગ પ્રોફેશનલ્સ પણ હશે અને સમગ્ર ક્ષેત્રોને આવરી લેતા લોકો, મહિલાઓ, બહેનો ત્યાં હાજર હશે અને તેઓ 2 દિવસ સુધી અલગ અલગ વિષયો પર ચિંતન, મનન, ચર્ચા વિચાર કરશે. અલગ અલગ વિષયો, અલગ અલગ શબ્દો જે વાપરવા અત્યારે ફેશન થઈ ગયા છે એવા શબ્દો, મિસોજિની, મિસેન્ટ્રી, ફેમિનિઝમ, ફેમિનાઝી, પેટ્રિયાર્કી, આ બધા શબ્દો એ સાચા અર્થમાં એના મિનિંગ તરીકે લેવાવાને બદલે એ ફેશન તરીકે કોઈને ટીકા કરવા માટે અથવા પોતાને પ્રગતિશીલ બતાવવા માટે વપરાય, પણ એનો સાચો અર્થ શું છે? ભારતીય સ્ત્રી શક્તિ નામનું એક સંગઠન છે, એમણે ઇન્ડિયન ફેમિનિઝમ એ વિષય પર એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. તો ઇન્ડિયન ફેમિનિઝમ શું છે? અત્યારે વેસ્ટર્ન વર્લ્ડ એ ફેમિનિઝમની વાતો કરે, પણ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ 3 એવા દેશો છે, શ્રીલંકા એવો દેશ છે કે જે દેશોમાં સર્વોચ્ચ સ્થાન પર મહિલાઓ જ્યારે બેસવાની શરૂઆત થઈ ત્યારે
વિશ્વના કેટલાય દેશોમાં સ્ત્રીઓને વોટિંગ રાઇટ નહોતો, ત્યારે આ દેશોમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ તરીકે મહિલા હતા. એટલે ભારતની સંસ્કૃતિ એ સ્ત્રી શક્તિને પૂજન કરવાની સંસ્કૃતિ રહી છે. તો ઇન્ડિયન ફેમિનિઝમ શું છે એના પર ચર્ચા થાય, વિમન ઇશ્યુઝ પર વિમન પાર્લામેન્ટ થાય, એ જ રીતે જુદા જુદા આઈડિયાઝ પર વિમન કામ કરે અને એ આઈડિયાઝનું પ્રેઝન્ટેશન થાય. જુદા જુદા 12 ક્ષેત્રો મેં આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે વિમન ઇન સ્પોર્ટ્સ, વિમન ઇન એજ્યુકેશન, વિમન ઇન આર્ટ એન્ડ કલ્ચર, વિમન ઇન પરફોર્મિંગ આર્ટ્સ, આવા અલગ અલગ ક્ષેત્રોમાં 12 ક્ષેત્રો અમે આઈડેન્ટિફાઈ કર્યા. એ 12 ક્ષેત્રોમાં જે વર્ષોથી કામ કરે છે અનુભવી વ્યક્તિઓ છે, એ બહેનો એના મેન્ટર તરીકે કામ કરે અને પાર્ટિસિપન્ટ્સ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણેનો કોઈ એક ટોપિક સિલેક્ટ કરે. એ ટોપિક પર એમને નિયમિત રીતે મેન્ટરિંગ મળે અને એ ક્ષેત્રમાં મહિલાઓને શું સમસ્યાઓ થઈ રહી છે, એ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે, એના પર એક આખું સેશન થાય. 2-3 એવા લોકો છે જેમણે, એટલે વિશ્વમાં ઘણા બધા લોકો હોય છે જેમણે વિશિષ્ટ કામ કર્યું છે, પણ 2-3 એવી મહિલાઓને ઇન્વાઇટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમણે પોતાની રીતે પોતાની તાકાત પર પોતાના ક્ષેત્રમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. તો એમને ઇન્વાઇટ કરીને એમની જોડે સ્પેશિયલ ઇન્ટરેક્શન થાય. આવા થોડા પ્રયાસો આ 2 દિવસની મીટમાં કરવાના છીએ. પ્રભુ કૃપાથી આ પ્રયાસ સફળ રહેશે તો પછી એને રાષ્ટ્રીય સ્તરે પણ લઈ જવાનો પ્રયત્ન કરીશું. જીગરભાઈ, તમારો જ્યારે બી નામ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોઈ ટિકિટોની વહેંચણી થવાની હોય કે હોદ્દેદારોની નિમણૂક થવાની હોય, તમારું નામ કોઈ જગ્યા તો આવે જ કે ભાઈ જીગરભાઈ બી હશે. માનો કે પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય કે MP હોય કે એક નામ તમારું લોકો જોડી જ દે. અને યુનિવર્સિટીનું જ્યારે નામ આવે ત્યારે જીગર ઇનામદાર જ યુનિવર્સિટી ચલાવે છે, એટલે જીગર એ આવી જ જાય. તો આ બંને વસ્તુમાં જ્યારે તમારા નામો આવે, સૌથી વધારે પ્રાઉડ કે ખુશી ક્યાં થાય, પોલિટિક્સમાં કે યુનિવર્સિટીમાં? યુનિવર્સિટીને હું વધારે મહત્વ આપું છું મારા જીવનમાં, કારણ કે યુનિવર્સિટીમાં તમારી પાસે જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રમાં કામ કરવાવાળા વિદ્યાર્થીઓ એ ઉંમરના એ પડાવ પર છે કે એને તમે જે દિશામાં વાળવા હોય અથવા એ જે દિશામાં વળવા માંગતા હોય એમાં તમે એમને પ્લેટફોર્મ આપી શકો, પ્રમોટ કરી શકો, સપોર્ટ કરી શકો. અને ત્યાં વર્ક સેટિસ્ફેક્શન મારી દૃષ્ટિએ વધારે છે. સ્વાભાવિક રીતે લાંબા સમયથી પાર્ટીના કામમાં જોડાવાની મને સીધી રીતે તક નથી મળી. હું પાર્ટીનો કાર્યકર્તા છું, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પાર્ટીનો કાર્યકર્તા રહેવાનો છું. અને પાર્ટી જ્યારે કામ આપ્યું ત્યારે કામ કર્યું, જ્યારે ફરી કામ આપશે તો ફરી કામ કરીશ. પણ કામ કરવાનું મને વર્ક સેટિસ્ફેક્શન જેને કહી શકાય એ યુનિવર્સિટીમાં વધારે મળ્યું. અને બહુ ઓછા લોકો એવું નસીબ લઈને આવે છે આ પૃથ્વી પર કે જેમને તમામ વર્ઝનમાં કામ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી ભગવાને આપી હોય. એટલે હું વિદ્યાર્થી પણ હતો, વિદ્યાર્થી નેતા પણ હતો, સેનેટ મેમ્બર થયો, સિન્ડિકેટ મેમ્બર થયો, એક ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કર્યું, ઇન્સ્ટિટ્યૂટનો ડાયરેક્ટર પણ થયો. તો આ બધા તકો, બધી જે ઓપોર્ચ્યુનિટીઝ જીવનમાં મળી એમાં હું મારા જીવનનું શ્રેષ્ઠ કોન્ટ્રીબ્યુટ કરી શક્યો એવું મને લાગ્યું છે. જે દિવસે આજથી 1.25 વર્ષ પહેલાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવ્યો અને એ દિવસથી મારી સેનેટ અને સિન્ડિકેટની જવાબદારી પૂરી થઈ, તો એ દિવસ પછી હું ફરી યુનિવર્સિટીમાં ગયો પણ નથી. પણ જ્યાં સુધી ભગવાને તક આપી ત્યાં સુધી કામ કર્યું. હવે બીજા કોઈ ક્ષેત્રમાં ભગવાન તક આપશે તો ત્યાં કામ કરીશું. જીગરભાઈ, યુનિવર્સિટીથી જોડાયેલો એક પ્રશ્ન કે અત્યારે યુનિવર્સિટીના પ્રશાસન પર, તેમના વાઇસ ચાન્સેલર પર ઘણી બધી વાતો થઈ રહી છે. ખુદ તેના જ પ્રોફેસરો હાઈકોર્ટ સુધી પહોંચી ગયા છે. લાયકાતનો સવાલ આવી ગયો છે. જે યુનિવર્સિટીમાં તમે આટલા વર્ષો કાઢ્યા, જેમ તમે કીધું સ્ટુડન્ટ લીડરથી લઈને સેનેટ સિન્ડિકેટ મેમ્બર, એ યુનિવર્સિટી પર આ પ્રકારની જ્યારે વાતો હવે શરૂ થઈને તમે કહો હવે તો હું જતો જ નથી, ત્યારે કેવું ફીલ થાય બહાર રહીને? યુનિવર્સિટીનું કંઈ પણ સારું થાય એનાથી આનંદ થાય અને યુનિવર્સિટીનું કશું પણ ખોટું દેખાય એનાથી દુઃખ થાય. આ સ્વાભાવિક છે. યુનિવર્સિટી મારી, તમારી, આપણા બધાની માં છે અને આપણી માં વિશે જ્યારે પણ કશી પણ ખરાબ વાત ધ્યાનમાં આવે તો એ ચોક્કસ દુઃખ થાય, બહુ સ્વાભાવિક છે. પણ હું એવું સમજુ છું કે દરેક પરિસ્થિતિ એ કાયમી નથી હોતી અને આજે આપણને કોઈ એંગલથી પીડાજનક પરિસ્થિતિ જ્યાં પણ દેખાતી હોય એ પરિસ્થિતિ પણ કાયમી નથી. આજે ને કાલે એમાં સુધારો આવશે એવો મારો સરકારમાં વિશ્વાસ છે અને એવો મારો ભગવાનમાં વિશ્વાસ છે.
જીગરભાઈ, પોલિટિકલ વાત કરીએ પાર્ટીની, તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો. જ્યારે પણ કોઈ નામ આવે કે હવે એમપીની ટિકિટ આપવાની છે કે એમએલએની ટિકિટ આપવાની છે, તો કોઈ જગ્યાએ તમારું નામ આવી જાય સંભવિતમાં, કે જીગર ઇનામદાર બી સંભવિતમાં છે. જીગર ઇનામદાર ક્યાં જોવે છે પાર્ટીમાં? જો એમને કોઈ જગ્યા પર એવી હોય કે એવું તમારા મનમાં હોય કે આ જગ્યા પર હું હોત તો આ વસ્તુ કરી શકતો હતો, એવું કંઈ મનમાં આવે? હું બહુ સ્પષ્ટતાપૂર્વક એવું સમજું છું, એવું સ્વીકારું છું, એવું માનું છું કે આપણે જે નક્કી કરીએ એ જીવનમાં થતું નથી. નક્કી કરવાવાળો ઈશ્વર છે, નક્કી કરવાવાળો ભગવાન છે. અને મને મારી પાર્ટીએ, મારી ભારતીય જનતા પાર્ટીએ જીવનમાં કામ કરવાની ખૂબ તક આપી છે. એટલે હું 9 વર્ષનો હતો ત્યારે પાર્ટીના પોસ્ટર ચોંટાડવાની મેં શરૂઆત કરી હતી. લોકસભાની ચૂંટણી એ વખતે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ સાથે લડ્યા હતા 1989માં. ત્યારે હું પ્રકાશ કોકોના પોસ્ટર ચોંટાડતો હતો. 10 વર્ષનો હતો ત્યારે રાવપુરાથી વિધાનસભામાં મધુભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. હું એમના પોસ્ટર ચોંટાડતો હતો. 11 વર્ષની ઉંમરે દીપિકા ચીખલિયાના પોસ્ટર ચોંટાડ્યા હતા. અને 15 વર્ષની ઉંમરે હું બૂથનો ઇન્ચાર્જ હતો. 17 વર્ષની ઉંમરે હું વોર્ડનો મંત્રી હતો. 18 વર્ષની ઉંમરે જિલ્લાનો યુવા ભાજપનો મંત્રી હતો. 19 વર્ષની ઉંમરે સરકારી યોજના અમલીકરણ સેલનો સંયોજક હતો. 24 વર્ષે ફરી જિલ્લાનો મંત્રી થયો, ઇન્ચાર્જ મહામંત્રી થયો. 25 વર્ષે પ્રદેશનો મંત્રી થયો. 26 વર્ષની ઉંમરમાં પ્રદેશનો મહામંત્રી થયો. 27 વર્ષની ઉંમરે વિધાનસભાની ટિકિટ મળી. એટલે કોઈ એક વ્યક્તિ એના જીવનમાં જેટલો વિચાર કરી શકે એના કરતાં વધારે લાંબી તક મારી પાર્ટીએ મને કામ કરવા માટે આપી. આટલી મોટી પાર્ટી, આટલું મોટું પરિવાર, દરેક વ્યક્તિ હંમેશા કોઈને કોઈ જવાબદારીમાં હોવો જ જોઈએ એવું જરૂરી નથી. અને એટલા માટે છેલ્લા 14-15 વર્ષથી હું પાર્ટીની જવાબદારીમાં નથી. તો મને જવાબદારી મળે, મને કામ કરવાની તક મળે એવી ઈચ્છા ચોક્કસ હોય, પણ ના મળે તો એનો અફસોસ ના હોય. જે કામ કરે છે એને સહાય કરવી, નામ ચાલવું, તો હું એવું માનું છું કે ચર્ચા કરવી એ દરેકનો અધિકાર છે અને મીડિયાનો વિશેષ અધિકાર છે. કારણ કે મીડિયા એ ચોથો સ્તંભ છે સમાજનો, અને એ પોતાની રીતે પોતાના સોર્સિસના આધારે જે કોઈ પણ ચર્ચા કરે, જે કોઈ પણ એમના તારણો સૌની સામે રજૂ કરે, એ એમની વિશેષતા પણ છે, એમની જવાબદારી પણ છે, એમનો અધિકાર પણ છે. એટલે મારા કેસમાં મારે જે કામ કરવું હોય છે એ કામ જેમણે સોંપવાનું હોય એમને હું એના માટે ચોક્કસ વિનંતી કરતો હોઉં છું. એટલે હું જીવનમાં ક્યારેય એવો કોઈ દાવો કરતો જ નથી કે મેં જીવનમાં કોઈ દિવસ કોઈ ટિકિટ માગી જ નથી, કે મેં જીવનમાં કોઈ દિવસ કોઈ પોસ્ટ માગી જ નથી. આવો દંભ કરવાનું મારા સ્વભાવમાં નથી. મને કોઈ પોસ્ટ પર કામ કરવાની ઈચ્છા હોય, મને એવું લાગે કે આ પોસ્ટ મને મળવી જોઈએ, આ જવાબદારી. ભારતીય જનતા પાર્ટીમાં પોસ્ટ કે હોદ્દો જેવું કંઈ નથી. ભારતીય જનતા પાર્ટીમાં દરેક જવાબદારી એ જવાબદારી છે, દરેક હોદ્દો એક જવાબદારી છે. તો મને કોઈ જવાબદારી મેળવવાની ઈચ્છા હોય તો એ જવાબદારી જેણે આપવાની છે, જેમના હાથમાં એ નિર્ણય છે, એમનો ચોક્કસ વિનંતી કરતો હોઉં છું કે મને આ જવાબદારી સોંપો. તમે આ જવાબદારી સોંપશો તો આ પ્રકારે કામ કરીશ. માની લો કે મારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા થઈ હોય તો એ નિર્ણય જેના હાથમાં છે એમને હું ચોક્કસ વિનંતી કરતો હોઉં છું. પણ એ વિનંતી કર્યા પછી જેમને એ ટિકિટ મળે અથવા જેમને એ જવાબદારી મળે એ વ્યક્તિની સાથે ખભાથી ખભો મિલાઈને ઊભા રહેવું. મને એ જવાબદારી કે ટિકિટ ના મળી એનો અફસોસ મારા કામમાં ના દેખાવો જોઈએ. એની પૂરતી કાળજી લઈ અને જેને જવાબદારી મળે અથવા જેને ટિકિટ મળે એની સાથે કામ કરવું, એની સાથે તાકાતથી કામે લાગી જવું, એ મારા સ્વભાવને મેં ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે. જીગરભાઈ, એક સવાલ એવો પણ છે, લોકો ચર્ચા કરે છે કે ડૉક્ટર હેમાંગ જોશીની જે ટિકિટ મળી એ તમારી ગ્રુપના કે તમારા સાથી કે તમે એમની ટિકિટ લાયા, તમે એમના માટે એફર્ટ લગાવ્યું? બહુ ક્લિયર છું મનોજભાઈ આ બાબતમાં કે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ, મોવડી મંડળ, એ દરેક વ્યક્તિના સમગ્ર જીવનને, એમના કોન્ટ્રીબ્યુશનને, એમની ઉપયોગિતાને, એમની એક્સપર્ટાઇઝને, આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ઉમેદવારી નક્કી કરે છે. અને એ શીર્ષસ્થ નેતૃત્વનો જ નિર્ણય છે. એ અધિકાર પણ એમનો છે અને એ ક્રેડિટ પણ એ શીર્ષસ્થ નેતૃત્વને જ મળવી જોઈએ. ડૉક્ટર હેમાંગ જોશી એ વડોદરામાં ઘણા બધા લોકોના, આપના પણ અંગત મિત્ર છે, એ રીતે મારા પણ અંગત મિત્ર છે, મારા માટે મારા ભાઈ સમાન છે. અને વડોદરાને એક ફ્રેશ નેતૃત્વ મળ્યું છે, એક તરોતાજા, તાજગીભર્યું નેતૃત્વ, એક શિક્ષિત નેતૃત્વ મળ્યું છે. અને એ વડોદરા માટે સાચા અર્થમાં કશું કરી શકશે એ મારો વિશ્વાસ છે. આ પ્રકારની જે કોઈ વાત જે કોઈ મિત્રો કરતા હોય એમને પણ હું આપના માધ્યમથી કહું છું કે કોઈ
કોઈને ટિકિટ અપાઈ દે આવું ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતું. ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકર્તાઓના અભિપ્રાયોથી લઈ અને શીર્ષસ્થ નેતૃત્વની ચર્ચા વિચારણાઓના અંતે નિર્ણય લેવાતા હોય છે. ખૂબ લાંબો વિચાર થતો હોય છે. કોઈ નિર્ણય એક ઝટકામાં લેવાઈ જાય આવું નથી હોતું. મારો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં જે છે વર્ષોથી રહ્યો છે, ડૉક્ટર હેમાંગ જોશીની પસંદગીથી મારો ભારતીય જનતા પાર્ટીમાંનો જે વિશ્વાસ છે એ વધારે મજબૂત થયો છે કે ખૂબ સારી પસંદગી છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરશે એ બાબતે હું બહુ સ્પષ્ટ છું. જીગરભાઈ, તમે પાર્ટીના આટલા બધા વખાણ કરો છો, એક શિસ્ત કાર્યકર્તા છો, તમે કીધું 9 વર્ષથી તમે આ પાર્ટી માટે કામ કરો છો. પાર્ટી પણ હવે તળિયાથી લઈને નડિયા સુધી છે અને જ્યારે આજના સમયમાં આ વાત કોઈનાથી છુપી નથી કે વડોદરાનું જે રાજકારણ છે, ગુટબાજી બહુ વધી ગઈ છે, ખેંચતાણ વધી ગઈ છે, સ્ટેજો પરથી નિવેદનો ચાલુ થઈ ગયા છે. આવામાં બીજા સિટી કરતાં વડોદરાનો વિકાસ થોડોક નહીં પરંતુ ખૂબ ડાઉન ગયો છે ને મુખ્ય પ્રધાને પણ ટીકા કરી. એવામાં એક કાર્યકર્તા તરીકે તમે આ સમાજોમાં ફરો છો, ઇન્ટેલેક્ચ્યુઅલ આ લોકો સાથે ફરો છો, ક્યાં કમી દેખાય છે આપણામાં કે આપણે કેમ બીજા શહેરો કરતાં પાછળ છે? શું પોલિટિકલ પ્રોબ્લેમ છે કે પછી બીજી કોઈ પ્રોબ્લેમ છે? હું એવું માનું છું કે માતા પિતા જે છે અથવા પરિવારના વડીલ જે હોય ને એ હંમેશા પોતાના બાળકને એવું કે આજુબાજુવાળા તમારા કરતાં આગળ નીકળી ગયા અને તમે પાછળ રહી ગયા. મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી હતી એ ટકોર પાછળનો એમનો હેતુ આ જ હોય કે વડોદરા આજે જ્યાં છે ત્યાંથી વધારે આગળ આવે. વડોદરા એ સયાજીરાવ ગાયકવાડનું વડોદરા છે. સયાજીરાવ ગાયકવાડનું પ્રજાશાસન અને એમનું પ્રશાસન એનો પ્રભુ કૃપાથી અભ્યાસ કરવાની મને તક મળી છે. મારું પીએચડી એમના પર છે અને સયાજીરાવ ગાયકવાડ એ ભારતના ઇતિહાસના વન ઓફ ધી લોંગેસ્ટ સર્વિંગ કિંગ રહ્યા છે. સયાજીરાવ ગાયકવાડ જે વારસો મૂકીને ગયા છે એ વારસાને જાળવવું એ ખરેખર અઘરું કામ છે. એટલે એવું કહેવાય કે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી બેટિંગ કરીને જાય એના પછી જે નવો બેટ્સમેન આવે, ગમે એટલો સારો બેટ્સમેન હોય પણ એની સરખામણી સચિન કે વિરાટ સાથે જ થાય કે ધોની સાથે જ થાય તો એ કોઈ પણ વ્યક્તિ માટે અઘરું છે. અને સયાજીરાવ ગાયકવાડ પ્રશાસન અને પ્રજાશાસન એના જે માપદંડો એસ્ટાબ્લિશ કરીને ગયા છે એને મેચ કરવું એ કોઈ પણ વ્યક્તિ માટે અઘરું છે. અને એટલા માટે જે વ્યક્તિ, આપ બેઠા હશો તો આપ, કે હું બેઠો હોઈશ તો હું, દરેક વ્યક્તિએ પુષ્કળ મહેનત કરવી પડશે અને વધારે મહેનત કરે એના માટે જ વડીલો આ પ્રકારની ટકોર કરતા હોય છે. હું આ ટકોરને પોઝિટિવલી લઉં છું. એક કે મુખ્યમંત્રીશ્રીને વડોદરાની ચિંતા છે એટલે એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું. બીજું, વડોદરા વધારે તાકાતથી આ બાબતમાં આગળ વધે એવો એમનો ભાવ છે એટલા માટે એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું. વડોદરાના સૌ ટીમ મેમ્બર એ સંગઠન પણ છે, ટીમ મેમ્બર્સ એ ચૂંટાયેલા લોકો પણ છે અને હું વડોદરાના વિકાસ માટેના ટીમ મેમ્બરમાં માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો સુધી આ ટીમને સીમિત રાખવાના મતનો નથી. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે વડોદરા શહેર ભાજપના પ્રમુખની જેટલી જવાબદારી વડોદરા શહેરના વિકાસની છે એટલી જ જવાબદારી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની પણ છે. ભલે ઓછા તો ઓછા પણ જેટલા કોર્પોરેટર કોંગ્રેસના છે એમની પણ એટલી જ જવાબદારી છે જેટલી જવાબદારી ભાજપના કાઉન્સિલરોની છે અને એમના પણ એટલા જ અધિકારો છે જેટલા અધિકારો કોંગ્રેસના અને ભાજપના બંનેના કાઉન્સિલરોના અધિકારો છે. એટલે જ્યારે વડોદરાના વિકાસની વાત હોય તો સંગઠન હોય કે ચૂંટાયેલી પાંખ હોય, તમામ પક્ષો આ બધાએ ભેગા થઈ અને એક ટીમ તરીકે કામ કરવાની જરૂર છે. અને વિકાસની વાત જ્યાં જ આવે ને ત્યાં હું એવું માનું છું કે આ માઇન્ડસેટનો ખેલ છે. એટલે આપણે સ્વચ્છતા અભિયાનની જ્યારે વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન એ અભિયાનથી સ્વચ્છતા નથી થવાની. સ્વચ્છતા અભિયાન એ મનોસ્થિતિને ઘડવા માટેની આખી પ્રક્રિયા છે. એટલે જ્યાં સુધી આપણો માઇન્ડસેટ પોઝિટિવ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાઓ રહેશે. વડોદરા એના વિકાસમાં સૌ વ્યક્તિઓના પ્રયત્નોથી અહીં સુધી પહોંચ્યું છે. હજુ બધા ભેગા થઈ એક ટીમ તરીકે, એક પરિવાર તરીકે વર્તશે અને વડોદરાના વિકાસની ચર્ચા હોય તો પક્ષાપક્ષીના વાળા મૂકી અને સુરસાગરના છેડે બેસી અને શિવજીની સાક્ષીએ બેસીને ચર્ચા કરવાની હોય કે વડોદરા માટે આપણે શું કરવું છે. અને એમાં માત્ર રાજકીય વ્યક્તિઓ નહીં, એમાં એકેડેમિશિયન હોય એમની જોડે ચર્ચા કરો, વિવિધ ફિલ્ડના એક્સપર્ટ હોય એમની જોડે ચર્ચા કરીએ, મીડિયા એની સાથે ચર્ચા કરીએ.
જે વ્યક્તિ રોજ સવારે સફાઈ કર્મી તરીકે આપણી શેરીઓને સાફ કરવા માટે સાવરણો હાથમાં લઈને નીકળે છે, એની પાસે પણ કોઈ એવો આઈડિયા નીકળશે જે આઈડિયા કદાચ મારી કે તમારી પાસે નહીં હોય. એટલે આ વડોદરામાં રહેતા તમામ નગરજનો એ બધાનો આ વડોદરા પર એટલો જ અધિકાર છે જેટલો અધિકાર વડોદરાના સાંસદનો, મેયરનો, ધારાસભ્યનો કે કાઉન્સિલરનો છે. અને એ વડોદરામાં રહેતા સામાન્યમાં સામાન્ય, નાનામાં નાના નાગરિકની એટલી જ જવાબદારી છે જેટલી જવાબદારી કોઈ ચૂંટાયેલા વ્યક્તિ. જીગરભાઈ, છેલ્લા સવાલ પર આવું છું અને આ તમારો જે વાત કરવાની જે લહેજો છે, જે પોઝિટિવનેસ છે કે બધામાં તમને સારું જ દેખાય છે. મેં જેટલા પણ સવાલ પૂછ્યા તો તમે બધામાં જ સારું જોઈ રહ્યા છો. આ જીગર ઇનામદારને શરૂઆતથી જ છે કે પછી નર્મદા પરિક્રમા અને આધ્યાત્મ તરફ તમે ગયા તો તેનું આ પરિણામ છે કે તમામ લોકોએ આવી જાય જો આધ્યાત્મમાં તો આવી પોઝિટિવ બધામાં દેખાય? અધ્યાત્મ જે છે જાતને ઓળખવાની પ્રક્રિયા છે. એટલે હું 2018માં નર્મદાજીની પરિક્રમા કરીને જ્યારે પાછો આવ્યો અને વાસવિક હોલમાં મિત્રોએ એક સંવાદની વ્યવસ્થા ગોઠવી, એ વખતે મને ઓડિયન્સમાંથી કોઈએ પૂછ્યું કે પરિક્રમા કરવાનું કારણ શું. તો મેં એ વખતે જે જણાવ્યું તો આજે હું ફરી આપને જણાવું છું કે, અને હું ત્યારે જે માનતો હતો એ જ આજે માનું છું કે આ દુનિયા, મને ઓળખનારા લોકો મને જેટલો સારો અથવા સાચો વ્યક્તિ સમજે છે એટલો સારો કે એટલો સાચો કે એટલો શુદ્ધ વ્યક્તિ હું નથી. કદાચ વ્યવહારિક રીતે, કર્મની દ્રષ્ટિએ મેં કશું ખોટું ના કર્યું હોય એવું બની શકે. વૈચારિક રીતે મારાથી કશું ખોટું નહીં જ થયું હોય આ બાબતની હું ખાતરી નથી આપતો. અને એટલા પરિક્રમા એ મારા માટે વૈચારિક શુદ્ધિની પ્રક્રિયા હતી. અને વૈચારિક શુદ્ધિ વ્યક્તિને પોતાની જાત સાથે જોડવાનો સૌથી મોટો ઉપક્રમ છે, સૌથી મોટો પ્રોસેસ છે. એટલે પરિક્રમા એ જાત સાથે જોડાવાની વાત હતી, જાતને ઓળખવાની વાત હતી, સ્વને સુધારવાની વાત હતી. અને આ પ્રક્રિયા આજીવન ચાલે. એટલે 1-3 મહિનાની પરિક્રમાથી વ્યક્તિ શુદ્ધ થઈ જાય આવું જરૂરી નથી હોતું. અને હું માનતો પણ નથી કે એવું થઈ શકે, પણ એમાં પ્રયાસ ચોક્કસ થઈ શકે. સકારાત્મકતાની વાત જે છે એ એવી છે કે દરેક વ્યક્તિ આ પૃથ્વી પર જે જન્મે છે એ દરેક વ્યક્તિની કંઈક ઉપયોગિતા હોય છે. એટલે બંધ પડેલી ઘડિયાળ એ પણ દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે છે. એટલે આ દુનિયામાં કોઈ ખોટું છે જ નહીં. દુનિયામાં કોઈ વ્યક્તિથી કશું ખોટું થતું હશે ને તો એના સંજોગો છે જે એની પાસે ખોટું કરાવે છે. એ વ્યક્તિ ખોટો નથી હોતો. અને એટલે રાજકીય, બિનરાજકીય, વ્યવહારિક, વ્યાવસાયિક, બિનવ્યાવસાયિક કોઈ પણ વ્યક્તિ જે આ પૃથ્વી પર છે એના માટેની મારી જે સમજ છે એ એવી છે કે તમારો વિરોધ જે હોય ને એ વિરોધ હંમેશા ઇસ્યુ બેઝડ હોવો જોઈએ, મુદ્દા આધારિત હોવો જોઈએ, વ્યક્તિ આધારિત નહીં. આપણે ત્યાં ઘણીવાર એવું થાય કે આ વ્યક્તિ જે કરે એનો વિરોધ કરવાનો, કારણ કે આ વ્યક્તિ ખરાબ. વ્યક્તિ ક્યારેય ખરાબ હોતો જ નથી. વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ છે. જ્યારે પણ વ્યક્તિથી કશું ખોટું થાય છે, વ્યક્તિ જાણી જોઈને ખોટું નથી કરતો, વ્યક્તિની પરિસ્થિતિ એની પાસે ખોટું કરાવે છે. અને એટલા માટે એણે કરેલા એ ખોટા કામ સુધી એ વ્યક્તિને ખોટો ગણવો, આટલું મર્યાદિત રહેવું જોઈએ. કોઈ એક કામથી એ વ્યક્તિ ખરાબ થઈ જાય છે આવું હોતું નથી. ને એટલા માટે જે કોઈ વ્યક્તિઓ સમાજ જીવનમાં છે, જે કોઈ વ્યક્તિઓ એમના વ્યક્તિગત જાહેર જીવનમાં છે, આ તમામ વ્યક્તિઓ મારી દ્રષ્ટિએ સારા છે. દરેક વ્યક્તિમાં કંઈક સારું છે, કંઈક પોઝિટિવ છે. એનામાં, મારામાં, તમારામાં જે સારું છે આ બધું સારું ભેગું થાય અને સમાજનું સારું થાય. ખોટું જે છે એ વ્યક્તિ ભૂલવાનો, સુધારવાનો પ્રયાસ કરે તો મોટાભાગની સમસ્યાઓનું. તમે જે રીતે વાતો કરી એ ખૂબ જ પોઝિટિવ હતી ને માહોલ એક પોલિટિકલ વ્યક્તિ હોવા છતાં, આટલી બધી જવાબદારીઓ હોવા છતાં પણ સમાજમાં તમામ વસ્તુને પોઝિટિવ રીતે જોવી અને તેને શબ્દોમાં કંડારીને સંદેશા પણ આપવા એ જીગર ઇનામદાર જ કરી શકે છે. ને તેથી જ હું ફરીથી કહું છું કે આટલા લાંબા સમયથી જાહેર જીવનમાં હોવા છતાં પણ, એટલા બધા હોદ્દા સંભાળ્યા બાદ પણ લાઇમલાઇટમાં નહીં, પરંતુ જ્યારે પણ કોઈ ઇવેન્ટ એવી આવે કે જ્યાં ચર્ચા થાય નેતાઓની, ત્યારે જીગર ઇનામદારનું નામ વડોદરા શહેરમાં આવે ને આવે. આ જ એક એવી શખ્સિયત છે. હવે એની પાછળનું આ જે વ્યક્તિત્વ છે એ જ જવાબદાર છે કે આટલી સારી વાતો ને આટલા સારા સંદેશા, આટલી બધી વાતો કરવી એ જ લાગે છે કે જીગર ઇનામદારનું એક વ્યક્તિત્વ બનાવે છે.